ચેનલ ઓફ વડોદરા। મહારાષ્ટ્રમાં પરભણીમાં પોલીસના દમનથી થયેલી હત્યાના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા પ્લેકાર્ડ સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રમાં પરભણી ઘટનામાં બહુજન સમાજના લડવૈયા ભીમ સૈનિકનું પોલીસના દમનને કારણે 12 ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું છે। ત્યારે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આંબેડકર સર્કલ રેસકોર્સ આંબેડકર સર્કલ ખાતે સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના બેનર ઉપર ચંપલ મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાડીને સ્વર્ગસ્થ સોમનાથ વેંકટેશ સૂર્યવંશીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આંબેડકર સર્કલ રેસકોર્સ આંબેડકર સર્કલ ખાતે સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના બેનર ઉપર ચંપલ મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાડી સ્વર્ગસ્થ સોમનાથ વેંકટેશ સૂર્યવંશીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ સરકાર સમક્ષ માંગણી કરી કે સ્વર્ગસ્થ સોમનાથ વેંકટેશ સૂર્યવંશીજીના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી અને સરકારના ધારાધોરણ પ્રમાણે જે પણ વળતર મળવા પાત્ર હોય તે આપવામાં આવે। તેની સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર કરવો તે રાષ્ટ્રીય ગુનો બને છે। ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા આ માંગણી કરવામાં આવી છે। जय भीम, जय संविधान, जय मूल्यवासी, जय आदिवासी, जय जोहार, जय भीम। भीम आर्मी भारत एकता मिशन द्वारा आज रोज અમે અહીંયા ગાડી અમારા જે સોમનાથ વેંકટ સૂર્યવંશીને મારા સરકાર દ્વારા જે મૃત્યુ કરવામાં આવ્યું છે એના પ્રોટેસ્ટમાં ઊભા છે અને અમારી માંગણી છે કે સોમનાથ વેંકટને જે એનું મૃત્યુ થયું એના આરોપીઓને સખ્ત સજા થાય, એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે, એના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે, સરકારે ધારા એને વળતર આપવામાં આવે અને અમારા સમાજ પર જ્યાં પણ અત્યાચાર થાય સરકાર પોતે આગેવાની કરે અને ટીવી જાહેરાત આપે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અપરાધ કરવો એ રાષ્ટ્રીય ગુનો છે અને આ ગુનો તાત્કાલિક રોકવામાં આવે કારણ કે હવે છાસવારે અમારા સમાજ અત્યારે થઈ રહ્યા છે એટલે હવે સહન થાય ને અમારો ખૂબ આક્રોશ છે અને જો આવનારા સમયમાં થશે તો બહુજન સમાજ હવે હથિયાર લઈને પ્રોટેક્ટ પર નીકળશે અને જે આરોપીઓ છે એને પોતે સજા આપવાનું કામ કરશે। જય ભીમ। અત્યારે અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યાથી ચાલતા રેલીમાં જ્યાં કલેક્ટર કચેરી અમારે શોક સભાનું અમે આયોજન કર્યું ત્યાં અમારું શોક સભા કલેક્ટર સાહેબને એકદમ કડક ભાષામાં કહેવાના કે આ અમારું છેલ્લું શાંત આવેદનપત્ર હશે। હવે જો અમારા સમાજ પર થશે તો કદાચ અમે દારૂ ગોળા લઈને પણ અંદર ઘૂસી જશું કારણ કે હવે સરકારના કાનમાં અમારો અવાજ જતો નથી એટલે હવે જોરથી અવાજ કરવા માટે અમારે કંઈક એવું કરવું પડશે જેથી કંઈ સરકાર અમારી વાત સાંભળે કારણ કે અવારનવાર અમારી બેન દીકરો સરકાર સાંભળતી એવા છોકરાઓમાં સરકાર સાંભળતી નથી અને આ તો પોલીસને કસ્ટડીમાં છોકરાનું મોત થાય છે અને છતાંય સરકાર એને સંતાડવાનું કામ કરતી હતી એટલે હવે આવી ઘટનાઓ કોઈ પણ જગ્યાએ સહન કરવાની આવતી નથી।